જય માતાજી મિત્રો, તો આપણે બ્લોગની શરૂઆત કરીએ સંદીપની દુકાનેથી. બરાબર, આપણે જવાનું પ્રસંગમાં જ મેં કીધું બ્લોગ શૂટ કરી નાખી. પ્રસંગમાં જઈએ મેં કીધું હાલો બ્લોગ તો ઉતારવો જોઈશે, કારણ કે ડેલી લાઈફ તો તમને બતાવી જોઈશે, એટલા માટે બ્લોગનું શૂટ ચાલુ કર્યું છે. દેખાડું તમને હું આગળ ક્યાં જઉં છું, બ્લોગમાં બન્યા રહીજો. આપણે નીકળી ગયા ઘર તરફથી. જો બાઇક છે એટલે બહુ બ્લોગ શૂટ નહીં કરી. ઢીંગુબા આગળ વહી ગયા છે. તનો તો બટામાં આગળ વહી ગયા, તૈયાર થઈ કમ્પ્લેટ. એક ઉપર અહીંયા બ્લોગ શૂટ કરીશ, બાકી બાઇકમાં નહીં કરું. આપણે પહોંચી ગયા લિયા પહોંચી ગયા છીએ. પછી પ્રસંગ પતાવીને અહીંથી નીકળવાનું હોય. રિટર્નમાં આપણે દાદાના દર્શન કરવા પણ જશું. ત્યારે પહોંચી ગયા આપણા સસરાના ઘરે. આપણો સાળો બેઠો અહીં કણે. પછી અહીંથી પ્રસંગ પતાવી અને વળતા રિટર્નમાં દાદાના દર્શન કરી આપણે ઘી લઈ જવાનું 5 કિલો દર્શન કરી અને નીકળશું અહીંથી. ગયા આપણે વાડીએ થોડી વાર બેસી પછી નીકળશું ઘર બાજુ. વાડી આંટો મારવા જ આવ્યા હતા. જો આ વાડી છે આપણી, તો અહીંથી નીકળી ઘર બાજુ. આપણે નીકળ્યા હતા રિટર્નમાં, આપણે આવી ગયા દાદાને દર્શન કરવા માટે. રોડ ઉપર જ આવે દાદાનું ધામ, તો દર્શન કરવા ઊભા રહી ગયા. તમે પણ દર્શન કરી લેજો. કોમેન્ટમાં જય વીર વસ્ત્રા દાદા લખ નાખજો. દર્શન કરીને આવતા છે નીચે. અહીંયા આપણે ઘી મગાવ્યું છે, ઘી લઈ લઈને પછી આપણે ઘર બાદ નીકળશું. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा, इसके मुंह में અત્યારે ઘી લઈ લઈએ આપણે આવી ગયા ઘરે. તો દાદા દર્શન કરીને સીધા નીકળી ગયા હતા સીધા ઘરે. બાઇક હતું એટલે રસ્તામાં લોક બહુ ઉતાર્યો નહોતો, સીધા ઘરે જ આવતા રહ્યા. અને પાછું જવાનું આપણે હવે જેતપુર. તો નવો વ્લોગ આપણે જેતપુરનો આવશે અને માતાના મઢનો આવશે કદાચ. તો ખાસ નક્કી નહીં કયો વ્લોગ આવે, બાકી લગભગ જેતપુરનો આવશે આના પછીનો વ્લોગ. તો સબસ્ક્રાઈબ